એક વખત ખાતરી તો કરો, લઈ આવો તો ખબર પડે. જેમ હોય એમ એ સ્ટોરીને બહુ લંબાવતો નથી, પણ જેસલજી આવ્યા પછી એને પરિસ્થિતિ જોઈ કે અહીંના વાતાવરણમાં સુગંધ આવે છે. જેસલજી સાસતિયાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા એટલે એને એક અનુભવ થયો કે અહીંયા વાતાવરણમાં સુગંધ આવે છે અને સુગંધ પાછી આવીને નીકળી જાય એવી નથી. સુગંધ અંદર ઠેરાઈ જાય છે ને દુર્ગંધને દૂર કરે એવી સુગંધ અહીંયા આવે છે. જેસલમાં આ પરખ નહોતી, એનામાં આ પરખ નહોતી, પણ એ વાતાવરણમાં પ્રવેશ્યા પછી જેસલને અનુભવ થયો કે હો, આવી સુગંધનો તો મેં પહેલી વખત અનુભવ કર્યો. એટલે જેસલ એકદમ બને એટલી સાયલન્સ, એકદમ સ્થિરતાથી કંઈક સાંભળવા માંડ્યા. તો સાંભળતા સાંભળતા અમુક વાક્યો એના કાનમાં રોકાવા માંડ્યા. તોરલ એક એવું પાત્ર છે એ બેઠેલા 5-25 બહેનો ભાઈઓ એને કંઈક ઉદ્બોધન કરે છે. તોરલ એટલે તોરલ કહે સ્વાત્યુના એ મેહુલિયા જળધારે વરસી રહ્યા. તોડી જળધારે વરસી રહ્યા. એટલે હું થયું, સ્વાતિ વરસે છે તો પરિણામ શું આવે છે એને એની હારે હારે કહી દીધું. એની તમેની પોજ લ્યો ને કોઈ ગોતી આજ મારા વીરા રે. એની તમેની એની તમેની પજલ્યો ને ગોતી આજ મારા વીરા રે. આવું સતી તોરલ કે થોડી કહે સાપના એ મોઢામાં વીખ થઈને નીપજે. વર્ષે છે સ્વાતિ, પણ સાપના મુખમાં વીખ. छिप मुखे नीपजे साचा मोती आज मारा वीरा रे. आવું સતી તોરલ કે આ બને ક્યારે? તોડી કહે હકે રે હાલો તે તમે હોઈ મળો
આમાં એણે સિદ્ધાંત કીધો. સિદ્ધાંત કેવી રીતે હાલો? અકેરે હાલો એ તે તમે હોઈ મળો. સાચે દલે કરો ને ઓળખાણ્યું આજ મારા વીરા રે. આવું સતી તોરલ આવું સતી તોરલ બિલકુલ ગામડાની ગ્રામીણ ભાષામાં સીધી ને સાદી વાતોમાં તોરાદે એમ કહે છે હે તે હોઈ મળો. આપણા મનને એમ છે કે અહીંયા 15 જણા બેઠા એને કહે છે. ના ના, કૃષ્ણ ભગવાને અર્જુનજીને એકલાને નથી કીધું. એણે એમ કીધું કે તું અહીં મારી પાસે આવ, મારી તને ઓળખાણ આપું. સાંભળો ને, ઓળખાણ આપો. એટલે અર્જુન કે પણ તમારી ઓળખાણ મેં જોઈ, એમાં હું ફાવું એમ નથી. કારણ કે તમે કહો કે કર્મ કર, કર્મ કરીશ તો પાછો બંધનમાંય તું આવીશ. કર્મ બંધન ઊભા થશે કર્મ કરીશ તો. અને કર્મ નહીં કરે તો આળસુ કહેવાયશ. તારી પ્રજા વર્ણશંકર જેમ હોય તેમ સમજાય એવું તો સમજીએ, ન સમજાય એ જાતું કરીએ. એટલે કૃષ્ણ પરમાત્મા કહેતે તું મારી પાસે આવ. હું એક એવો આત્મા છું કે મને કોઈ ક્રિયા કશી અસર કરતી નથી. આ સ્ટેજ હું તને, આ ભૂમિકા હું તને, આ પગલું ક્યાંથી મંડાઈ એ હું બતાવું. અહીં મારી પાસે આવો, હું એક એવો આત્મા છું. એટલે અર્જુન કે આવ્યા પછી શું કરશો? તો કે હું તને એવી રીતે કર્મની ભૂમિકા બતાવું. સાંભળો ને માતાઓ, એવી રીતે કર્મની ભૂમિકા બતાવું કે જે કર્મ અનાસક્ત કર્મ હશે એ કર્મ ક્યાંય તને લોપશે નહીં. અનાસક્ત કર્મ, આસક્તિ વિનાનું કર્મ. તે દિવસે એ લોકો દરવાજા બંધ કરી અંજવાળે અંજવાળું કરવા કોશિશ કરતા હતા. એક જ્યોતનું અંજવાળું હતું, એક જ્ઞાનનું અંજવાળું, એક પરામાંથી ઉડતું હતું, એક દિવેલમાંથી ઉડતું. દિવેલમાંથી જે ઉઠે છે એનો વ્યવહાર બૂંદનો છે. પરામાંથી ઉઠે છે એનો વ્યવહાર વચનનો, નાદનો છે. થોડા દેનું બોલવું જેવું પ્રભાવિત હતું કે બહાર ચોર થઈને આવ્યા છે એની સ્વીટી મીઠું મીઠું લાગે છે. કે ખરેખર કોઈ માં પોતાના બાળકને માથે છેડો નાખી અને પેટ ભરાવતી હોય આવું કોક બોલે છે. સાંભળો, ક્યાંથી ઠેઠ ઓલે છેડેથી, કોઈ ઓલે છેડેથી, કોઈ ઓલે છેડેથી આવી રીતે પધાર્યા છો. તો તમે કંઈ ચા પાણી પીવા જ નથી આવ્યા. તમે કાંઈ આ રૂકું સૂકું અમારું રામ મઢીનું ભોજન એ પ્રસાદ રૂપે એ આરોગવા જ નથી આવ્યા. કેટલાયને ઈચ્છા ન થાય કે પ્રસાદ, હવે આનાથી વિશેષ શું પ્રસાદ જોઈએ. આ એક એક બોલ છે એ પેઢીઓના દારિદ્ર્યને ખોદી નાખે છે અને શુદ્ધ અને પવિત્ર ખાતર પાણી નાખીને એવો બિયારો વાવે છે કે એનો વાણોતર, એનો જે ખેડૂત છે એ રાજી રાજી થઈ જાય. એટલે બધાને તો હું
નહીં સમજાવી શકું, પણ મારી પ્રકૃતિના જે છે એની તો મને ખબર હોય ને કે આ સિંહ રાશિ વાળાનો સ્વભાવ મારા જેવો જ હશે, બીજી ખબર ન હોય. અરે પણ એની ખાસિયતોની ખબર હોય. સિંહ રાશિ વાળાને સિંહના મકાનને દરવાજા ન હોય, સિંહને ભૂખ એવી અસર ઊભી થાય એટલે આળસ મરડીને બહાર નીકળે, એની રહેવાની બોર્ડ એમાંથી જ્યાં બહાર નીકળે ને સિંહ આમ મોઢું ફેરાવે, આમ નાજે બાપુ આવી રીતે હો, આમ મોઢું ફેરાવે તો પવનમાંથી કોઈ એને સંદેશો આપે કે તમારું ટિફિન અહીંયા તૈયાર છે. એટલે હાવ આનંદથી વનનો રાજા છે ભાઈ, વનનો રાજા. એને ખબર પડે કે આ બાજુ ટિફિન છે એટલે એકદમ આરામથી ચાલે. પાછું એવું ન પડે કે ઓલી રસ્તેથી જ રામ મટી જવાય, ગમે ત્યાંથી આવી શકાય. હમણાં વળી બાપાએ ભીતરડું બનાવી દીધું એટલે આ ભીતડાનો ઓથ લાગ્યા કરે, નકર ગમે ત્યાંથી આવવાની છૂટ. ઓ બાજેથી આવવાનું, અહીંથી આમ નીકળો ને આવવાનું છૂટ હતી. અને હજી છૂટ છે, એના છે એના દરવાજા બંધ નથી કોઈ દી. એના છે એનું જ આ છે. અમે તો વોચમેન થઈને ફરજ બજાવવા કોશિશ કરીએ, પણ એ સિંહ પછી ગમે એ રસ્તેથી હાલે, એ એનો રસ્તો. વાં જઈને અત્યારના સમય પ્રમાણે લાખ લાખ રૂપિયાની પધાર બાપ, પધાર બાબા, જય શ્રી રામ, જય શ્રી રામ. ધન્ય ભગવાન, સીતારામ 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 બાબા, સીતારામ બિરાજ બાબા. ઓ પછી સિંહ એનો ટાઈમ સાચવી લીધા પછી બપોરનો ભોજન લઈ લીધા પછી એ પાછું વાળીને જોતો નથી કે સાંજે પાછો આવીશ. સાંભળો છો? આ એના બેઝિક, એના પાયાના સિદ્ધાંતો છે. પછી 3 દિવસ સુધી ખાવા ન મળે તો એ ઘાસ ખાતો નથી. સાંભળો ને, એટલે અતિ મહત્વની વાત તો એ છે કે આખી જિંદગીમાં એક જ વખત પ્રજા ઉત્પન્ન કરે છે, એટલે એ રાજા છે, વનનો રાજા છે. એમ અહીં આપણે જે વાત કરીએ છીએ, વાત હું બધાને નહીં સમજાવી શકું, પણ મારી પ્રકૃતિના છે એને તો તરત જ મગજમાં બેસી જશે. પછી આગળ જતા એ શું કરે પણ એના મગજમાં આવી જશે મારું કહેવાનું. આવી રીતે જેસલજીની જે સાંભળવાની એને ખ્યાલ જ નહોતો, આવા વચનો એને સાંભળવા મળ્યા જ નહોતા. નહીં, આ પહેલી વખત જ સાંભળે છે ને અંદરથી એની સૂતેલી સમજણમાં કંઈક જાગે છે એવું અનુભવ કરે છે. જેસલજી સમજે છે કે છે તો બહુ એકદમ મહત્વની વાત, એકદમ મજાના મુદ્દા છે કે જે મુદ્દાથી સિદ્ધાંત પકડી શકાય, જે સિદ્ધાંતોથી જીવનની ઉત્તમ ગતિ, સાચી ભૂમિકા, દિશા પકડી શકાય. આવી રીતે જેસલને ગમે છે. એમાં તોડાદેલું જે કહેવાનું છે
એ કહેતા કહેતા તોડા દે એવું તોડા દે બોલ્યા. તોડી કહે જો તુને અંજવાળે રૂડા જ્ઞાન લીજીએ. કહે જો તુને અંજવાળે રૂડા જ્ઞાન લીજીએ. અંજવાળે બેસીને જ્ઞાન ધારા ઝીલી હે તો એમાં અજ્ઞાન ઊભું ન થાય નહીં. રૂડા રૂડા સાધુન દલડા જેના ચોખાયા જ મારા વીરા રે. આવું સતી તોરલ કે છે, આવું સતી તોરલ કે છે. લાંબી કોઈ વાર્તા કહેવા નથી માંગતો, પણ હાથમાં આવેલો સમય, હાથમાં આવેલી તક, આવા અત્યારના જ આ સમયમાં તમારી પાસે ટાઈમ જ નથી, કાંઈ કામ નથી તોય ટાઈમ નથી. આપણે પૂછીએ કે કામકાજ તો કે કાંઈ નથી, તો કે હાલો ને ભજનમાં, તો કે ટાઈમ નથી. કામ તો કે કાંઈ નથી, ભજનમાં તો કે ટાઈમ નથી. જેમ હોય તેમ પણ આવા સમયમાં તમે આવી ચડો છો એમ ન માનશો. તમારી અંદર સૂતેલું કંઈક છે એને અહીંથી આકર્ષણ થાય છે. આ નિર્વિવાદ ગુરુ લોકોનો સિદ્ધાંત અહીંયા સ્થાપ્યો છે. ગુરુ લોકોનો સિદ્ધાંત આ સ્તંભની અંદરથી નારદજીના કહેવાથી પ્રહલાદજીએ એની માના કહેવાથી પ્રહલાદજીએ જે સાહસ કર્યું છે અને એ સાહસ આ સ્તંભમાંથી નારાયણ નરસંગ રૂપ લઈને પધાર્યા છે, નરસંગ રૂપે પ્રગટ્યા છે. આવી એક વાસ્તવિક કથા, પૌરાણિક કથા એને ગાતા જ આવ્યા છે. કેવી રીતે ગાય છે? નકર મને એમ થાય કે આ અસુરને ઘેરે આવ્યા આટો દેવા અને એના ગીત આપણે ગાવા. પણ પાછા દેવતાઓની તપાસ કરીએ તો ન્યાય મુશ્કેલી, કે આના કરતાં તો અસુર એમ થાય એમ. એટલે પ્રથમ યુગમાં પ્રહલાદ સીધ્યા, યુગમાં પ્રહલાદ એ 5 કરોડ લઈ ઓ દરિયા, 5 કરોડ લઈ ઓ દરિયા. સતને કારણ હોળીમાં હોમાણા, સતને કારણ હોળીમાં હોમાણા. અગન જ્વાળથી ઉગર્યા, અગન જાળથી ઉગર્યા.
આજ અખંડ ધણી પાટે પધાર્યા કરું અખંડ તારે આરતિયા આપ અખંડ પર ચમર ઢોળાઓ શ્રી રામ જય ગુરુ રામ આ ક્ષણે પૂજ્યપાદ જગતગુરુની એક પરાકાષ્ઠા ઉપર પરમ પૂજ્ય રામ નરેશાચાર્યજી ગુરુજી એને યાદ કરું છું કે ધૂન અમે રામાનંદ જયંતીના શરૂ કરી અને રામાનંદ જયંતીના એ ધૂન તો શરૂ કરી 24 કલાક પછી એમ થયું કે શનિવારથી શનિવાર પછી એમ થયું કે સવા મહિનો એમ કરતા કરતા 5 વર્ષ બાપુ વયા ગયા મોટા પુરુષોના કરંટ કેવા હોય એમ કહું છું એના મેગ્નેટ એના કરંટ કેવા હોય એના કરંટમાં જ હાલ્યું જાતું હોય એમ તોડાદીની વાણીનો જે પ્રભાવ છે એનું મુખ્ય કારણ મોટી બેનની એક કહું તમને યાદ કરીને કે આ શરીર છે ને આ શરીર એને પ્રકૃતિ કહે છે અને એ પ્રકૃતિ આ શરીર એ જ આપણી માં છે સાંભળો છો આપણી એ માં છે એની અંદર શરીરને ચેતન રાખે એ પવનમાં જે પ્રાણ છે એ આપણા પિતા છે સાંભળો છો પવનમાં જે પ્રાણ આવે છે એ આપણા પિતા છે અને એનાથી આગળ એ પ્રાણ સાથે વિચાર અને વાણી આવે વિચાર અને વાણી બે સંલગ્ન જોડાયેલા છે એ આપણા ગુરુ છે વાણી આપણા ગુરુ છે પ્રણવના ઘરમાંથી ખબર નહીં એને કોણ ધક્કો મારે કોણ સેટિંગ આપે પણ અવિરત અખંડ એ આપણા ગુરુ છે બોલે છે એ આપણા ગુરુ છે શરીર આપણી માં છે શરીરને જીવતું રાખે આપણા પ્રાણ પુરુષ પિતા છે અને બોલે છે એમાં જેટલું સત્ય સાચવીને બોલે એ આપણો પરમાત્મા છે એ આપણો એને સતગુરુ પરમાત્મા કીધા છે સતગુરુ પરમાત્મા ભગવાન રામ બનીને પધાર્યા ત્યારે ભગવાનની આજુબાજુમાં પડછાયો પડતો હતો એટલે ભગવાને પૂછ્યું કે કોણ છો તું એટલે એ પડછાયો બોલ્યો કે હું યુવાની છું ભગવાને કીધું પણ અહીંયા કેમ મારી આજુબાજુમાં ચક્કર કાઢે છે તો કે ભગવાન તમારી બાલ્યાવસ્થા પૂરી થાય છે એટલે તમારી અંદર મારે યુવા અવસ્થાનો પ્રવેશ પરંતુ ભગવાન કે મારે કાંઈ જરૂર નથી તારી કોઈ પણ પ્રકારની મને જરૂર નથી યુવાની કે પણ તમે જ આ બંધારણ બનાવ્યું છે એટલે હું કોઈ રીતે તમારી અંદર તો પ્રવેશીશ એટલે ભગવાને કીધું કે જોઉં છું હવે તું કેવી રીતે મારી અંદર પ્રવેશે છે ભગવાન તો એકાગ્ર થઈ ગયા
કાનમાંથી આવીશ, આંખમાંથી આવીશ, જીભમાંથી આવીશ, ગ્રાણેન્દ્રિયમાંથી આવીશ, સૂરચંદો એમાં આટો દઈને આવીશ. કયે દરવાજેથી તું મારી અંદર પ્રવેશીશ? એકાગ્ર ભગવાન. ખાવા પીવાનું બંધ, કોઈ યારે બોલવાનું બંધ, કોઈ અમે જોવાનું બંધ. બધાય અકળાઈ ગયા. દશરથ મહારાજ અકળાઈ ગયા. એને ખબર પડી કે ગુરુ વિના આનો કોઈ ઉકેલ આવે. સાંભળો ને, એટલે એ ગુરુની પોસ્ટના વખાણ કરું છું. ગુરુ વ્યક્તિત્વ જે હોય તે, કે આના ગુરુના પદ સિવાય આને કોઈ સમજાવી નહીં શકે. વશિષ્ઠ બાપાને કીધું કે ભગવાન ગુરુદેવ, રામની ઉદાસીનતા ટળે એવું કરો. એટલે વશિષ્ઠ બાપજીને તો એમાં આનંદ હતો કે ગમે એવો અણઉકેલ પ્રશ્ન હોય પણ રામ તો મારું કહેવું માન્ય કરે. વશિષ્ઠ બાપજી આવ્યા એટલે એ એના પોતાના ગુરુત્વના અને એ લોકોના કુળના ગુરુ છે એવા કરંટમાં ગુરુજી આવ્યા. રામ સેકન્ડ બીજી વખત રામ, તુંય ભગવાન એની સ્થિરતામાંથી આગા પાછા ન થયા. ત્રીજી વખત વશિષ્ઠ બાપજીએ રામ ભગવાન સામે જોઈને કીધું કે રામ. એટલે રામ ભગવાનને એમ થયું કે મારા ગુરુની દ્રષ્ટિ મારી ઉપર છે, હવે આ બિચારી જોવાની મને શું કરવાની હતી. વાર્તા નથી, પણ એણે એમ કીધું ભગવાને કે મારા ગુરુજી એની દ્રષ્ટિ મારી ઉપર છે તો બિચારી જોવાની શું કરશે. એટલે ભગવાન ઊભા થઈ ગુરુજીને પગે લાગ્યા કે પ્રભુ, કે રામ આ શું કરો છો? એટલે ભગવાને કીધું કે જેની મારે કંઈ જરૂર નથી એમાં મને શું કામ ધક્કો મારો છો?